પ્રધાન વીરા હા મહારાજા આજે પકરણ ગણની નયન આજે ડગલે ને પગલે મેણા બોલી રહી છે આજે રબારી ભાઈઓ ડગલા નાણા તેડવા જતા હતા મને જોઈને પાછા વળ્યા કોઈ મારા સુપર લેવા રાજી નથી આજે રાજા પઢિયાર આજે મેને વેવાય બનાવ્યા ઈ પણ આજ ઉઠીને મને મેણા બોલે છે હા મહારાજા આ મેણા હવે મારથી સહજતા નથી તો રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો એ આજ પરદાન બોલાવે રાજા બાબા યા બોલાવે શું આપણા કામ પેડા વિરા કામ તો મહારાજાને અરે ભાઈ સ્વામીનાથ આજ અમને શું બોલાવ્યા અરે સતી આજ તમારા કહેવા મુજબ આજ મેં દીકરીને સાસરે વળાવી દીધી છે સતી હા મારા નાથ તો સતી હવે મને હરખેથી વન જવાની રજા આપો અરે સ્વામીનાથ તમે ગમે એટલા કલાવાલા કરશો ને તો એ મન તો નહીં જ જવા દો અરે સતી મને વન જવાની રજા આપો પ્રભુનું ભજન કરીશ કાયાનું કલ્યાણ કરીશ પુત્રનું વરદાન મિલી જલ્દી સતી પાછો આવીશ મને હરખેથી રજા આપો હઠીલા રાજા આજે વન જાવ તમારી કોઈ ના નથી મને તમારા માથાના મુંગટ અને હયા કેરા હાર સોંપતા જાવ એ આજે માતાના મુગટ ધીરણી તમારે સોકો મારા હૈયા હેરો બાબા મુગટ ધીરણી તમારે સોકો અને અંતે અંતે કાવા
એનો એડે એનો એડે કોઈ માનિયાનો રાખો રાની સભા સુરી લાગે
આજ પ્રધાન વિનાની સભા સુરે લાગે આજે રાજા બોલાવે મને આવજો રે બાપુ અત્યારે મને રાજમાં હું બોલાવ્યો પ્રધાનજી જી બાપુ આજ કોણ કે મારા મામાનો દીકરો સબાલા હા સવાલો આજ ભાઈ સબાલાનું રાજ તિલક થયું હા એને 20 વર્ષોના વાણા વાઈ ગયા હા છતાંય આજનો જન્મ દિવસ હોય હા હોય તો ચાલો ચાલો આપણે સોનગઢ તરફ રવાના થઈ ચાલો અને ભાઈ સબાલાની મુલાકાત લઈ ભલે ભાઈ આજ રાજાને પ્રધાન બન્યા હું બોલાવો બાપુ અટાણ અરે પ્રધાનજી આજે મારી રાજીની રે સુખી છે કે દુખી એની તમે તપાસ કરી તમારે જેવા રાજા હોય મારે જેવા પ્રતાપનું એમાં રાજ આપણું સુખી જ હોય. અરે પ્રધાનજી તો આજે મારી રાજીની રે સુખી હોય ને તો ચોકી ફેરો એવો કરો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. બાપુ સકલું નો ફરકે. અરે થોવી જા પ્રધાનજી આજે મારા ઘરના કાંગડા કોયલ ટવકા કરતી હોય એની બદલે કોયલ કાળો કિલકિલાટ કરી રહી છે. નક્કી કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે તે માટે ચોકી ફેરો એવો કરજો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. બાપુ તમે તમારા હૈયા ઉપર પથ્થર મૂકીને બેસી જાવ અહીંયા. બાપુ આપણે અહીંયા તો પૂગી જાય રાજે પણ કોઈ દેખાતું નથી. તો પ્રધાનજી હા. જય તપાસ કરો કોઈ ડેલી હાજર છે કે નહીં. એ ડેલે કોઈ છે હા સવો કોનું કામ છે તારે? તાર બાપનું
ડાયરેક્ટ તું કોણ કોણ પણ તું કોણ આમ હેઠો- ઉભા રે બા. તમે હેઠો ઉભા રે. હું તારી જવડો છું આપો બાપુ આપો મારી આમ ઉભો એ ભાઈ કોને પૂછે તું બહાર છો, હે? ભાઈ કશો ઉભો એ ભાઈ કશો ઉભો રે ભાઈ કશો એ એ હે? આવતા વેત બતાવી જ લીધો સીધો. હે પ્રધાનજી જય તમારા મહારાજને કહો કે કોણ કે તમારા ફૈબાનો દીકરો આજ ભૈરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે. કોઈ નથી ઓળખતું. નટ ઓળખતો ઉભો રે. બાપુ આઈ લો બાપુ આઈ મને આપો ને હમણાં ઓળખવા મળે નહીં કેજો ને. પૂછતા હું, પૂછતા હું, પૂછતા હું. કેમ વાગો 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 બાપુ એ બાપુ આપો બે બાજુ પરબારા બે બાજુ હે? બે બાજુથી આપે ને એટલે મજા આવે એને તમારો કોઈ હગુ છે, તમારો કોઈ ફોઈનો દીકરો છે, કે મામાનો દીકરો છે, તમારો કોઈ અરે વીરા પ્રધાન એને અંદર રાજી ખુશી અંદર લઈ આવો એમ નહીં કઈ હારું રાખ્યું છે એમ પૂછ રાજી ખુશી દે અંદર આવો. એ રાજી પાછો આગળ તો હે સોનગઢના રાજકુમાર આજ ભમેશ્વર નગરીના રાજા ભૈરવસિંહના જય માતાજી છે વીરા. અરે જય માતાજી ભાઈ ફેરવસી એ જય માતાજી આજ તારે રાજ્યની અંદર અમે આવ્યા છીએ. હા આજ તારા જન્મદિવસની ખુશી હોય. હા તો ભાઈ, આપણા રાજપૂતોની અંદર શું હોય? શું હોય વીરા તો વીરા આજે કસુંબા એવા ઘોડાવો કે આ ભાઈ ભૈરવસિંહને યાદ રહી જાય. ભલે વીરા અરે વીરા પ્રધાન રાજમાં સિંહાસન બોલાવો અને રાજમાંથી કહુંબા અને ગાંડીવા લઈને બોલાવવું પડે એ ભાઈ સબાલા બોલ એ તો ભાઈ આજ આ સબાલાના મનની વાત કહી દીધી. હા ફેરવસી હા ભાઈ, આપણા રાજપૂતોની અંદર કસુંબા તો હોય પણ કસુંબાની હારે મુજરા પણ હોય વીરા. અરે ભલે વીરા મને મુંજરા ને અરે ફટાકડાય હોય આજે પરદાન બોલાવે ગાંડેવાલી આવજે રે. આજે રાજ દરબાર આવજે, આપણા દરબાર પરદાન બોલાવે ગાંડેવાલી આવજે રે. તમે જોયા નથી કોઈ દી નહીં પણ તમે બહુ રૂપાળા છો એ તો પહેલેથી જ છું. પહેલેથી છો એ તો એવું આગો નથી, પણ આ રહેજો. ચશ્માનો નંબર છે એટલે રૂપાળા લાગો છો તારા જીજાજીને પૂછજે ક્યારેક. મારા જીજાજી ને હા મારા જીજાજી છે હોય જ ને. તમારા લગ્ન થઈ ગયા છે તો ઈ જીજે 3 જીજે થરી તે આયા હું બોલાવ્યા છે? આયા હા. આયા આપણે ઓલું ઉદ્ઘાટન નથી કર્યું ગાંઠિયા ને રોટલા ને એવું ક્યાં? તો વણેલા ગાંઠિયા વળવાના છે આના બાના દાડામાં હે? એમાં એવું છે આના બાનો દાડો છે એટલે મારા બાનો દાડો નાના બાપાનો એવું કેમ એવું? ઈ એમ કેતો તો મારા બાપાનો દાડો છે દાણો દાણો નહીં નાકમાં પહેરવાનો. એટલે દાણો નહીં એમ કહું છું દાડો દાડો આ પેલા મરી ગયા હોય પછી કરે ઈ. મરી જાય ને જીવતા દાડો કર્યો મરી ગયા એવું હોય જીવતા જગત્યું. આ તો તમારા રાજમાં બાયું મારે એ પણ આયા હું કામ છે તે બોલાવ્યા. એ આયા આમ આ સેટું રાખ આમ બીક લાગે. આયા ઈ કામ છે હા કે રાજા રાજા ભેગા છે ને હા. એટલે તારે ઢીંચક ચા 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 ઢીંચક ચા ચા એવું કરવાનું છે તે એલા હા. મંગાવ્યું છે હન શું મંગાવ્યું? બધું બધું છે તમતાર તું મજા કર તારે મૂંઝાવાનું જ નહીં પણ મૂંઝાવાનું તો નહીં, પણ જો પેલા મારા બા આવતા મુજરા કરવા. તાર બા આવતા હા અને હવે તું આવ્યું તો હવે તો હું જાઉં. છે તમારા પેલે કે હાલું જ આવે છે મૂંઝરાનું હે ને તમારા વારસા પછી તો મરી ગયા પી જાવ ને પછી કાંઈ ઇનામ નથી દેતા તો પછી મારે- અરે ઇનામમાં તને બોસી પકડીને આપવાનું છે ઇનામ ઇનામ હા એ બોસીમાં આપવાનું છે અહીંયા ઓલું પહેરવાનું ન આવે હા. ઈવડી બોસીમાં એવું હા તો કઈક લઈ આવો તો પછી મજા આવે. એવું છે હા તમ તારી બધું આવી ગયું છે તમે ચાલુ કરો પછી ઇનામ દેવાનું પછી તમે અરે પીજો, પછી તમને ભાને નથી ઇનામ રહેતી. તને તારા રાજના બાપુ ડોથા મોઢે આવે પણ હું નહીં પીવું હો. તું નહીં પી મને તાર ભાઈ ના પાડી. માર ભાઈ હેનો
તા જીજાજી મારા જીજાજી હા. એટલે તું મારી બેન હા મામેરા કોણ કરશે તારા દાદો ઈ તારે જ કરવાના હોય ને બીજા કોણ કરે બેન કે મેં મામેરાના હોવા જોઈએ ને તે કાઈ નહીં એમને માયલો આવશે અમારો રાજા નથી તા તમારા મહારાજા મળો રહો બાપ મજા ઊંઝાવાનું જ નથી આપણે અલે આઈસ્ક્રીમનો કાર્ડ પકડ આ ઠંડુ છે કે ગરમ છે હાલ હાલ ઈ તારી માં મારી નહીં હાલો અને એમાંય ગાને વાલીની મોજ હોય અને કેવી હોય એક કોયલિયા ટમકે રાજા તોરે બંગલે હાલો એ નજરિયા લાગી રાજા તોરે બંગલે લો ભાઈ સમારા પેલા કશું બરબાદ કરો તોરે બંગલે રાજા તોરે બંગલે તોરે બંગલે રાજા તોરે બંગલે નજરિયા લાગી રાજા તોરે બંગલે અરે લે ભાઈ બીજો કરો તું લે નજરિયા લાગી રાજા તોરે બંગલે પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર રાજા પીલે પીલે ઓમર રાજા हर पानी में तो लगे पानी जैसे अरे जिसमें ले लो जिसमें ले लो जवानी जवानी ओमर राजा पीले पीले ओमर राजा अरे गाड़ी हवे रतनपुर बोर्डर जवानी बीरड मिलकनी में दिल लगानी बातन मतारी बहु मेहरबानी ये बात मतारी बहु मेहरबानी ये मारे तो मन पायो रे मधुर मधुर मधुर
બંધ કરો અલે અલે જાવ દે અલે એલા એ આ ઉતરી ગયો આ સેના ફટાક્યા ફૂટે આ તો બે છે હાલો જાવ જો એવું છે હાલો તમારી ઇનામ નું શું છે હા અરે ભાઈ પેરાસિંગ એવું છે હારું તમે જાઓ ના કાઈ નહીં બાપુ આ બબે મંડાનો મારી ગયા ઘેરા વૈજા મારી નાખશે આ ઘેરે વૈજા નકર આમને આમ મરાઈ જાય હાલ હાલ માં ભેગો લે મૂકો યાર ઈજી લે બાપુ ના ઉતરી ગયો બાપુ ઉતરી ગયો नारंगी तो देता हो बापू गले में किस किसके गले जाऊं किसके दूर करो बापू नहीं नो करो હે ભાઈ સબાલા આજ જો તારા રાજ્યની અંદર આવી મહેફિલ કરી હોય ને ભાઈ બોલ ભાઈ તો ભાઈ તારા રાજ્યની અંદર આ ભૈરવ ખુશ છે હા ભાઈ માટે ભાઈ જે તમે જોઈને એ માંગી લ્યો આજ આ ભાઈ દેવ ભૈરવ દેવા તૈયાર છે અરે ભાઈ ભેરવસિંહ જો આજે તું માંગ દેવાનું કહેતો હોય ને તો મારે તારા સમરા હાસનું વસન જોઈ છે વીરા હે ભાઈ રાજપૂતની અંદર વચન આપવાના ન હોય ભાઈ માતા વચન સદાય આપેલા જ હોય માટે આ સબાલાનું રાજ માંગશો ને આ ભૈરવનું રાજ માંગશો તો રાજ આપીશ અને જો ભૈરવનું શીશ માંગો ને તો શીશ આપીશ ભાઈ માટે જે જોવે એ માંગી લ્યો ભાઈ પેલા વસન આપે ને પછી વાત કરું ભાઈ તો ભાઈ એમ તમને વિશ્વાસ નહીં આવે તો લો ભાઈ ભૈરવનું જમણા હાથનું વચન છે વીરા વસન આપીને ફરી તો નહીં જાને અરે ભાઈ રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ રજપૂતના આપેલા વચન નો જાય આ ભરી મહેફિલની અંદર તમને વચન આપું છું કે તમે જે માંગશો ને એ આપીશ અરે ભાઈ તો તારી સોનલ નો હાથ મારા ભત્રીજા હારે અરે ભાઈ હજી કહું છું તારી સોનલ નો હાથ મારી ભત્રીજી હારે દઈ દે હે સબાલા માગા દીકરીઓને હોવાના નહીં આજ મારી સોનલ ને તો હું બીજે ઘરે રજપૂત સાથે વળાવી ચૂક્યો છું માટે ભાઈ તારે જોઈ તો ભમેશ્વર નગરીના રાજાનું ભમેશ્વર માંગી લે જોઈ તો ભૈરવનું સર માંગી લે પણ ભાઈ સોનલનો હાથ રેવા દે ભાઈ અરે ભેરોસિંહ તારી સોનલ નું હકવાર ત્યાંથી તોડાવી અને મારા ભત્રીજા હારે કરી દે તું જાણતો નથી કે આ ભૈરવ કોણ છે આ પ્રધાન કોણ છે બાપુ નહીં હમ બોલતો નહીં કઈ બાપુ છે કા બાપુ કોઈ વાંદિયાને જઈને પૂછ કે પુત્ર શું ચીજ છે કોઈ ઝવેરીને જઈને પૂછ હીરા માણેક સોનું ચાંદી શું ચીજ છે એમ એક વખત મારા ભમેશ્વર નગરીમાં આવીને પૂછ કે ભૈરવ શું ચીજ છે બાપુ મારી સોના ટોળાય કઈ અરે ભાઈ ભેરોસિંહ હજી કહું છું પ્રેમથી કહું છું તારી સોનલ નો હાથ મારી ભત્રીજી હારે દઈ દે પ્રેમથી કે ગમે કે હમ બોલતો નહીં બાપુ મારે હે ભાઈ સબાલા હજી કહું છું ભાઈ સિને તો ભાઈ રહેવા દે ભાઈ માંથી રવાય બનવું સારું નથી ભાઈ અરે ભેરોસિંહ આજે આગળ વસન આપ્યું એ પળ ઘડીની અંદર ભૂલી ગયો ને અરે ભાઈ સબાલા આ રજપૂતનું વચન આપેલી હતું આજ મહેફિલની અંદર તે દગો કર્યો છે ભાઈ સાથે
માટે હજી કહું છું ભાઈ સોનલનો હાથ રહેવા દે જોતું હોય તો ભમેશ્વર માંગી લે ભમેશ્વર દેવા ભેરવ તૈયાર છે એ ઢગો થઈને દગો કર્યો બાપુ નહીં બાપુ મારે છે અરે ભાઈ ભેરુસિંહ તો તું પણ લડવા માટે થઈ જાય તૈયાર અરે ભાઈ આજ લડવાની વાત કરો છો હાથ ધરી શમશેર હજી શમશેર તમે વાપરી જાણી નથી આ મોઢે ધરી મૂછ હજી આ મૂછમાં પાણી નથી આ મોઢે ધરી મૂછ હજી આ મૂછમાં પાણી નથી હાથ ધરી શમશેર શમશેર હજી તમે વાપરી જાણી નથી અરે ભેરુસિંહ તું ખાડા ઢપો છો ખબર છે ઢપો છો અરે ખાડા ઢપો છો ખબર છે ઢપો છો હજી તારે સમુદ્ર ઢપો વાર છે એ ભાઈ વાત તારી મજાની છે કાયરની કોઈ વાત નથી વાત તારી મજાની છે કાયરની કોઈ વાત નથી આ પથારી સીરી છે એમાં તારી જેવા સાળિયા શું જાણીને જાય છે અરે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે તારા જેવા ભેરુસિંહ આ સબાલાના પગની રજ થાય છે એ સવાલા વાહ ફરે વાદર ફરે ફરે નદીના પૂર વાહ ફરે વાદર ફરે ફરે નદીના પૂર પણ આ સુરા બોલાનો ફરે ફરે પશ્ચિમ ઉગે સૂર અરે સૂર્ય અમે ધૂળ ઉડવાથી સૂર્ય જાગો થતો નથી અરે સૂર્ય અમે ધૂળ ઉડવાથી સૂર્ય જાગો થતો નથી અરે તારા જેવા બાયલાથી બોલવાથી આ સવાલોનો વાળ વાગો થતો નથી હા વાત તારી મજાની છે આ કાયરની કોઈ વાત નથી વાત તારી મજાની છે આ કાયરની વાત નથી પણ તારી સામે ઉભો ઈ ભેરો છે અને મારવા કોઈ બચ્ચાના ખ્યાલ નથી અરે સાયલો જા બાયલા સાયલો જા આ રાજ સુપૂત અમે તારા રાજનું નામ રાખવા હજી તને નથી ખબર કે સબાલાની શમશેરમાં કેટલું પાણી છે હે ભાઈ વાત વાતથી યુદ્ધ નો થાય હવે તો શમશેર અજમાવી જવો કે કોણ શરીર છે અને કોણ કાયર છે અરે તો થઈ જા લડવા માટે તૈયાર પ્રધાનજી હા બાપુ જાઓ જઈને સોનગઢના પ્રધાનને ડીબી આ ધૂળ સાટતા કરજો અરે પ્રધાનજી આનો પણ પ્રધાન જીવતો ન જવો જોઈએ હે પાટું મારું પોદળામાં તો પોદળો વેરણ ઝરણ થાય છે પાટું મારું પોદળામાં તો પોદળો વેરણ ઝરણ થાય છે કોના બાપની તેવડ છે સાણું થાપીને જાય છે આપણે બે માસી કેવાય આપણે માસી શું કહો આપણે હવારમાં પાપડી છે ખાઈને વયા જાવ વાલ ઈ ભલે બાત કાપી એ બાપુ માર નાખો બાપુ માર નાખો શાબાશ પ્રધાનજી શાબાશ 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 તો સવાલા આજ રણભૂમિની અંદર જે તારા પ્રધાનની હાલત થઈ છે ને એનાથી વિશેષ હાલત તમારી થશે હજી કહું છું રાજપૂત પાછા વળી જાઓ એમાં જ તમારી ભલાઈ છે અરે ભેરુસિંહ તો થઈ જા લડવા માટે તૈયાર તો થઈ જાઓ હોશિયાર થઈ જા નકર મને તો ઢીબોડી નાખશે હવે તો પથરાય પગ મારવા મળ્યા બાપુ બાપુ હે પ્રધાનજી હા બાપુ આજ હા ભાગીને આપણે ભમેશ્વર સુધી આવી ચૂક્યા છીએ હા પણ હા કે કોણ કેલો બાયલો સવાલો
આપણી સોનને લૂંટવા જરૂર આવતો હશે હા આવતો માટે આ ભોળાનાથના શિવ તપની અંદર બેહું છું હા માટે આપ ડેલીએ ચોકી ફેરો કરો બાપુ. મારી રજા સિવાય આ મંદિરની અંદર કોઈ ન આવવું જોઈએ અરે બાપુ કોઈને નો આવવા દો અહીં આવો બાપુ તમારે મૂંઝાવાનું જ નથી અહીં આવો બાપુ ગમે એ આવે તમ તારે મૂંઝાતા નહીં અહીંયા આ કઈ થોડું શોખનું છે બાપુ આમાં અવાજ કેવો આવે પછી વાગે કેવું ઓય લુખેશ ઘર ખોજ્યા બરાબર પૂછા વગર અંદર આવી જા ગમે ત્યાં હોય એટલે તમે સમજો તમારા મનમાં બધા આ ગોવે લે પણ મારે ઓલી તલવાર બલવાર કઈક કાઢવી પડશે હમણાં એક બૂટ ઠોકી સાંભળે તૂટેલું છે લે બાપુ બૂટ રેડી થઈ ગયું આઉચ ઓય માં બાપુ બોલો ને હું બોલો બોલ તું હું આવ્યા છો તમે કોનું કામ છે તારા ભાઈ તારા ભાગેડા ફેરોસિંહ ને કે સોનગઢ નો યુવરાજ યુદ્ધ કરવા આવ્યો છે હવે યુદ્ધ વાળું પાડી દે મારી તમને નહીં બાપુ ઓલા ઘર ખોદ્યા ને બાપુ હું તમને શું કહું મારો જરીકે વાક નતો પણ તમે બે બાધો હું કામ ભાઈઓ થઈને શરમ આવે તમને તારા ફેરોસિંહ ને કે સોનગઢ નો યુવરાજ તારી હારે યુદ્ધ કરવા આવ્યો છે એમ કહી દઉં હા નોકર તમે શું કરી લેવો એ બાપુ કહી દઉં જો કહું છું એવું થાય બધું પાકડી પછી પડી જાય બાપુ કહી દો હાલો એવું કરો એ તાલ લીધે બાપુ હું તમને શું કહું આપણે ઓલા ઢીબોડ્યો નતો પાછો આવ્યો ઈ. અરે પ્રધાનજી ઈ કાયરની વાતની મને ખબર હતી તો આજ જો સવાલો લડવા આવ્યો હોય ને તો હવે સુરવીરતા અને રજપૂતાઈ દેખાડી દેવાની છે પ્રધાન બાબુ પાડી દેવાના છે તો હાલો પ્રધાનજી હા બોલો સડી યુદ્ધે હાલો ચડી લઈ હાલો ઉસ્તાદ બાપુ ગયો ફરી ગયો બાપુ તું પાછો આય બાપુ ઉપરથી પડ્યો કે આજે ભગા દે મારી મારી આવો ગુરુબારી નાઈ દીકરી તોરે મામલા વારે યાર ની રે
યા જય પિતા શ્રી તમારે એકારા દેના આયા માર કોનો રે યાદા પિતા શ્રી અમારે એકારા દેના તારી વારે આવે ગુરુ અરે દીકરી હૈયે હિંમત રાખ. હા અરે ગુરુજી અત્યારે આપ વિલાપ મારા પિતાશ્રી અત્યારે મૃત્યુ થઈ ગયા છે આવા વનના વગડે લૂંટાઈ ગઈ છે ગુરુજી મારો ઉદ્ધાર કરો. અરે દીકરી તું રાજમાં જા. એ લાવ આને અજની સાટી જીવતો કરું. ઉઠ ઉઠ ફેરવા ઉઠ. હે બાબાજી, હવ મને આ સજીવન કરનાર કોણ છો તમે આપ? તારા ગુરુ બાળીનાથ. અરે બાબાજી, જો આપ સજીવન કરતા હોય ને તો એ પહેલા મને 3 વચન આપો બાબાજી. માગી લે આજ. તો સાંભળો બાબાજી. પહેલું વચન કે આજ ભૈરવસિંહ નામનો રાજા મટી આજ ભૈરવા નામનો રાક્ષસ બનો. તથાસ્તુ. તો બાબાજી બીજું વચન કે 12 ગાંવ સુધી પશુ પક્ષી કે માનવ જેવી જાત નહીં રહેવા દઉં હો બાબાજી. તથાસ્તુ. અને ત્રીજું વચન બાબાજી, કોઈ દિવસ આ ભૈરવનું મૃત્યુ ન હોવું જોઈએ. એ કદા નહીં બને. તો બાબાજી તમે આપેલા વચન મીઠી આજ્ઞા કહી દો બાબાજી. સજીવે રહેવાનું કરવા દો, રહેવા દો ના બાબાજી. ના ફેરવા, હું જ્યારે બીજો શિષ્ય જારી તેથી તારો નાશ હશે. હા બાબાજી જરૂર.
આદેશ આદેશ ભૂકા કાઢી નાખા મારું તો કઈ આવ્યું નહીં તો હું એમને કરે કરો જાઉં મને તો કોઈ લઈ ન જાય ખાલી ઝૂલે છે જ્યાં સુધી આપના આંગણે પુત્રના પારણા ન બંધાય ત્યાં સુધી પોકરણ ગઢની અંદર પગ મૂકતા જો પગ મૂકે તો મારી સિંહોરી તલવારથી મસ્તક ઉતારી અને ગઢને કાંગરા પર લટકાડી બસ. અરે રાજા ભડિયાર, જાતે વખતે તમે પણ સાંભળતા જાઓ. આજે મેં દીકરી દીધી એટલે હું લાસાડ સૌ, પણ મારા સતીને ખોળે પુત્રની ઉપારણીનો બધાય એટલે કે પિંગલગઢના ઝાડમાં હું પણ પકરણનું પાણી બી અગ્રાસ છે. ખલાસ આકાશ પાડું ધામ આપી હજી ધરતી ધરડાવું. આકાશ પાડું ધામ આપી ધરતી ધરડાવું. પાટું મારી પતાર તોડું કોના બાપની તાકાત કે પઢિયાર હામાં હથિયાર ઉપર. અરે પ્રધાન વીરા, હા મહારાજા. આજે પકરણ ગણી રહ્યા, આજે ડગલે ને પગલે મેણા બોલી રહી છે. આજે રબારી ભાઈઓ ડગલાના આણા તેડવા જતા હતા, મને જોઈને પાછા વળ્યા. કોઈ મારા છોકરાને લેવા રાજી નથી. આજે રાજા પઢિયાર આજે મેને વેવાય બનાવ્યા, ઈ પણ આજે ઉઠીને મને મેણા બોલે છે. હા મહારાજા. આ મેણા હવે મારથી સહજતા નથી, તો રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. એ આજ પરદાન બોલાવે રાજા બાબા યા બોલાવે. શું આપણા કામ પેડા વિરા? કામ તો મહારાજાને અરે સ્વામીનાથ, આજ અમને શું બોલાવ્યા? અરે સતી, આજ તમારા કહેવા મુજબ આજ મેં દીકરીને સાસરે વળાવી દીધી છે. સતી, હા મારા નાથ. તો સતી હવે મને હરખેથી વને જવાની રજા આપો. અરે સ્વામીનાથ, તમે ગમે એટલા કલાવલા કરશો ને તો એ મન તો નહીં જ જવા દો. અરે સતી, મને વને જવાની રજા આપો. પ્રભુનું ભજન કરીશ, કાયાનું કલ્યાણ કરીશ, પુત્રનું વરદાન મિલી જલ્દી સતી પાછો આવીશ. મને હરખેથી રજા આપો. હઠીલા રાજા હઠડા મેલો તે મનમાં હું જવાઈ રે.
આજે વાને જાવ તો મારી કોઈ ના નથી મને તમારા માથાના મુંગટ અને હયા કેરા હાર સોંપતા જાઓ એ આજે માતાના મોગટ ધીરણે તમારે
રાજા કઈ કઈ નગરીનો તો રાજ વીરે હે રાજા કઈ કઈ નગરીનો તો રાજ વીરે હે રાજ નગરીનો તો રાજ વીરે અગર સે હોઈ મેરા નામ મેરો હોઈ મેરા નામ હોઈ મેરા નામ હોઈ મેરા નામ હે રાજ નગરીનો તો રાજ વીરે वीरानी से पसुरी रे लागे सुना मारा दरबार सुन मारा दरबार हे आज प्रधान वीरानी से पसुरी रे लागे हे आज राजा बोलावे बता आवतो रे हे आज राज दरबार यो राज दरबार हे आज राजा बोलावे बता आवतो रे हे राजा बोलावे बता आवो भगवान जी राजा बोलावे बता आविया रे जय राजा दरबार आविया दरबार राजा बोलावे बता आविया रे બાપુ અત્યારે મને રાજમાં હું બોલાવ્યો प्रधान जी જી બાપુ आज कौन કે મારા મામાનો દીકરો સબાલા હા સવાલો આજ ભાઈ સબાલાનું રાજ તિલક થયું હા એને 20 વર્ષોના વાણા વાઈ ગયા હા છતાંય આજનો જન્મદિવસ હોય હા હોય તો ચાલો ચાલો આપણે સોનગઢ તરફ રવાના થઈ ચાલો અને ભાઈ સબાલાની મુલાકાત લઈએ ભલે ભાઈ આજ રાજાને પ્રધાન બન્યા હારી રે હું બોલાવો બાપુ અરે પ્રધાનજી આજે મારી રાજીની રે સુખી છે કે દુખી એની તમે તપાસ કરી તમારે જેવા રાજા હોય મારે જેવા પ્રતાપનું એમાં રાજ આપણું સુખી જ હોય અરે પ્રધાનજી જો આજે મારી રાજીની રે સુખી હોય ને તો ચોકી ફેરો એવો કરો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં બાપુ સકલું નો ફરકે અરે થોવી જા પ્રધાનજી આજે મારા ઘરના કાંગડા કોયલ ટવકા કરતી હોય એની બદલે કોયલ કાળો કિલકિલાટ કરી રહી છે
નક્કી કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે તે માટે ચોકી ફેરો એવો કરજો અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં. બાપુ તમે તમારા હૈયા ઉપર પથ્થર મૂકીને બેસી જાઓ અહીંયા. બાપુ આપણે અહીંયા તો પોગી ગયા એટલે રાજે પણ કોઈ દેખાતું નથી. તો પ્રધાનજી હા. જય તપાસ કરો કોઈ ડેલી હાજર છે કે નહીં. એ ડેલે કોઈ છે? હા સવો કોનું કામ છે તારે. તાર બાપનું ડાયરેક્ટ કોનું કામ છે તારે એટલે? તું કોણ હા, છે? મોબાઈલમાં. તમે હેઠો ઉભો રે. હું તારી જવડો છું. આપો બાપુ આપો મારી આમ ઉભો. એ ભાઈ કોને પૂછે તું મારજો હે. ભાઈ કશો ઉભો એ ભાઈ કશો ઉભો રે ભાઈ કશો એ એ આવતા વેત બતાવી જ લીધો સીધો. હે પ્રધાનજી જય તમારા મહારાજને કહો કે કોણ કે તમારા ભાઈબાનો દીકરો આજ ભૈરવસિંહ રાજની અંદર આવવાની રજા માંગે છે. કોઈ નથી ઓળખતું. ના ઓળખતો ઉભો રે. બાપુ આઈ લો બાપુ આઈ મને આપો ને એમના ઓળખવા મળે નહીં કેજો ને. પૂછતા હું કેમ વાગો બાપુ એ બાપુ આપો બે પરબારા બે બાજુ હે. બે બાજથી આપે ને એટલે મજા આવે એને. તમારો કોઈ હગુ છે, તમારો કોઈ ફોઈનો દીકરો છે, કે મામાનો દીકરો છે, તમારો કોઈ અરે વીરા પ્રધાન એને અંદર રાજી ખુશી અંદર લઈ આવો. એમ નહીં કઈ હારું રાખ્યું છે એમ પૂછ. રાજી ખુશી દે અંદર આવો. એ રાજી પાછો આગળ તો હે સોનગઢના રાજકુમાર આજ ભમેશ્વર નગરીના રાજા ભૈરવસિંહના જય માતાજી છે વીરા. અરે જય માતાજી ભાઈ ફેરવસી. એ જય માતાજી. આજ તારી રાજ્યની અંદર અમે આવ્યા છીએ. હા વીરા. આજ તારા જન્મદિવસની ખુશી હોય. હા વીરા. ભાઈ, આપણા રાજપૂતોની અંદર શું હોય? શું હોય વીરા? તો વીરા આજ કસુંબા એવા ઘોડાવો કે આ ભાઈ ભૈરવસિંહને યાદ રહી જાય. ભલે વીરા. અરે વીરા પ્રધાન રાજમાં સિંહાસન બોલાવો અને રાજમાંથી કહુંબા અને ગાંડીવા લઈને બોલાવો પડે. એ ભાઈ સબાલા બોલ એ ભાઈ તો ફેરવસી. આજ આ સબાલાના મનની વાત કહી દીધી. હા બોલ ફેરવસી. હા ભાઈ આપણા રાજપૂતોની અંદર કસુંબા તો હોય પણ કસુંબાની હારે મુજરા પણ હોય વીરા. અરે ભલે વીરા. મને મુજરા ને અરે ફટાકડાય હોય. આજે પરદાન બોલાવે ગાંડેવાલી આવજે રે. આજે રાજા દરબાર આવજે આપણા દરબાર પરદાન બોલાવે ગાંડેવાલી આવજે રે. તમે જોયા નથી કોઈ દી. નહીં પણ તમે બહુ રૂપાળા છો. ઈ તો પહેલેથી જ છે. પહેલેથી છો એ તો એવું આગો નથી, પણ આ રહેજો. ચશ્માનો નંબર છે એટલે રૂપાળા લાગો છો. ક્યારેક મારા જીજાજી ને હા મારા જીજાજી છે. હોય જ ને. તમારા લગ્ન થઈ જશે. જીજે 3 જીજે ખરી તે આયા હું બોલાવ્યા છે? અહીંયા આપણે ઓલું ઉદ્ઘાટન નથી કર્યું ગાંઠિયા રોટલા ને એવું ક્યાં? તો મને એલા ગાંઠિયા વળવાના છે. આના બાના દાડામાં એમાં એવું છે બાનો દાડો છે એટલે મારા બાનો દાડો નાના બાપાનો. એવું કેમ એવું? ઈ એમ કેતો તો મારા બાપાનો દાડો છે. દાણો દાણો નહીં નાકમાં પહેરવાનો. એટલે દાણો નહીં એમ કહું છું. દાડો દાડો આ પેલા મરી ગયા હોય પછી કરે. મરી જાય ને જીવતા દાડો કર્યો. મરી ગયા એવું હોય. જીવતા જગત્યું. આ તો તમારા રાજમાં બાયું મારે એ પણ આયા હું કામ છે તે બોલાવ્યા. એ આયા આમ આ સેટુ રાખ. આ ઠીક લાગે. આયા ઈ કામ છે હા કે રાજા રાજા ભેગા છે ને હા. એટલે તારે ચા એવું કરવાનું છે. તે એલા હા. મંગાવ્યું છે. હર બધું મંગાવ્યું. બધું છે સમતાર તું મજા કર તારે મૂંઝાવાનું જ નહીં. પણ મું જવાનું તો નહીં, પણ જો પેલા મારા બા આવતા મુજરા કરવા. તાર બા આવતા